સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. ચેત સ્વાંતમ ન ચેન રહાયમ બિનુ ચેત શાંતમ ન ચેન રહાયમ. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ ગ્રંથને વિશે ભુજંગી છંદમાં ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે બિનુ નિજ ભક્તિ સે મુક્તિ ન પાયમ, ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાયમ. જ્યાં સુધી જીવાત્મા ભક્તિ નહીં કરે ત્યાં સુધી એને સંસારના દુઃખોમાંથી મુક્તિ નહીં મળે. ચાહે લાખ પ્રયત્ન કરી લે, કરોડો રૂપિયા કમાઈ લે, તો પણ એ દુઃખોમાંથી મુક્ત થઈ શકતો નથી. દુઃખની પરિસ્થિતિ કદાચ બદલાતી હશે, પણ દુઃખ તો દુઃખ જ હોય છે. ઝૂંપડાની અંદર કદાચ થોડું ખાવાનું ન મળે એનું દુઃખ હોય, અને અમીરોને ત્યાં હોય છતાં ખાઈ ન શકે એનું દુઃખ હોય. હોય છતાં પણ ખાઈ ન શકે. ડોક્ટરે કહ્યું છે તમારે ખાવાનું નહીં, એક ચમચી ઘી નહીં ખાવાનું. એટલે ભક્તિ વગર દુઃખમાંથી મુક્તિ મળતી નથી. કરુણાસાગર બાપજી અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ ત્રણેયનું નિરૂપણ કર્યું છે કે જ્ઞાન વગર ભક્તિ નથી મળી શકતી. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે. દેખાદેખી કરે તો એનાથી કઈ એને મુક્તિ ના મળી શકે. જ્યારે ભક્તિ પણ સમજણથી કરવાની છે. સમજ્યા વગર લગ્ન કરી લે તો ઉપાધિ છે ને. એટલે જ્ઞાન તો પહેલું જોઈએ. ઘરમાં કેવી રીતે રહેવાનું છે એના અભાવે તો સમસ્યાઓ છે. નહીં તો આપણી સંસ્કૃતિમાં કઈ છૂટાછેડા હતા નહીં. પણ સમય અનુસાર આવ્યા છે, પરિસ્થિતિ અનુસાર. બહેનોને કરવા ના હોય છતાં પણ કરવા પડતા હોય છે. મોટા ભાગે ભાઈઓનો ત્રાસ હોય છે એવું લાગે છે બહુધા. પછી બીજા કારણો પણ હોઈ શકે કોઈ પણ, પરંતુ દુઃખનું કારણ એ અજ્ઞાન છે. સમજણની બહુ જરૂર છે. પૈસા કરતા વધારે સમજણની જરૂર છે. ઘરમાં ખાવાનું ન હોય કે કપડાં ન હોય એનાથી એટલા દુઃખી નથી હોતા. કદાચ હોય, પણ માણસ બધું હોય છતાં પણ
સમજણ વગરનો જે વ્યવહાર કરે એનાથી માણસ વધારે દુઃખી થઈ જાય છે. આપઘાત કોઈ ઘરમાં ખાવાનું ન હોય નથી કરતા, પણ બીજી સમસ્યા હોય છે, વિશ્વાસઘાત હોય છે. એટલે જ્ઞાનની બહુ જરૂર છે. કરુણાસાગર બાપજીએ તો જ્ઞાન માટે લખ્યું છે કે સમજણ એ સર્વોપરી છે. જ્ઞાન એટલે સમજણ. સમજણ કા ઘર નિકા, સંતો સમજણ કા ઘર નિકા, તાતે યોગ ભોગ સબ ફિક્કા, સંતો સમજણ કા ઘર નિકા. ભજનો છે આપણા રેકોર્ડિંગના, સંગીતના, જે આપણા ઘરમાં આપણે વગાડવા જોઈએ, સાંભળવાના પણ સંસ્કાર પડે. સારી વાણી આપણા ઘરમાં સંભળાતી હોય તો એના પણ એક સંસ્કાર છે. આપણા બાળકોને કંઈ ખબર જ ના, જે હરખી ના બોલે બોલો, એ ક્યાંય આમ જેમ સાયકલ શીખતા હોય ને આમ આમ કરતા હોય ને એમ ચાલવું પડે. પછી એટલે ધર્મ એ માત્ર ખાલી કહેવા પૂરતો નથી, પણ આપણા પરિવારના દરેક સભ્યોમાં આચરણમાં હોવો જોઈએ. ગામમાં મંદિર હોય એટલું જ મહત્વ નથી, મંદિરમાં આસ્થા હોવી એ પણ બહુ જરૂરી છે. ભજન ગાવા એટલું જ મહત્વનું નથી, પણ એને સમજવાની અને આચરણમાં લેવાની આવશ્યકતા છે. પણ ગાઈશું તો સમજાશે, ગાઈએ તો કંઈક તો સમજાય જ, અને કંઈક લાભ પણ થાય. એમ જ તો કોઈ માણસ જતો નથી. નહીં તો છોકરાઓ હાવ નવરા હોય તો ઘરે બેસી રહે બોલો, પણ મંદિરમાં ના આવે. સંધ્યાના સમયે હોય કાં તો ઘરમાં બેસીને કરે તોય સારું, હું તો કહું છું. પણ મુશ્કેલી આવે ત્યારે પછી આપણે મંદિરે દોડીએ કે અમારું કામ. પહેલા નંબરમાં તો માતા પિતાની તો ભાવના ઉમદા હોય, પણ જે દર્દી હોય ને એને જ દવાખાને જવું પડે એની બીમારી માટે. એટલે ધર્મની જાગૃતિ બહુ જરૂરી છે. અને આપણા બાળકોને ધર્મના સંસ્કાર મળે, કે ધર્મની ક્રિયાઓ કરે, તો એમાં સંસ્કાર આવશે, એનું ગૌરવ આવશે, અને એનાથી એ સુરક્ષિત થશે. આપણે વધારે તો પૈસા તરફ ધ્યાન રાખીએ, પૈસા કેટલા કમાય છે. સંબંધો કરવાના હોય તો એ જ જોવું પડે ને, સેલરી કેટલી છે. પણ સેલેરીનો ઉપયોગ ક્યાં કરે છે એ જોવાનું નહીં. ખરેખર તો એ પૂછવું છે સેલેરીને વાપરે છે ક્યાં. સમસ્યા તો એ છે મોટી. સેલેરી ઓછી હોય પણ સારો ઉપયોગ કરતો હોય તો સારું છે. એટલે પરમ ગુરુ કહે છે કે ભક્તિનો ઉદય જ્ઞાનમાંથી થાય છે, સમજણમાંથી થાય છે. દેખાદેખી કરે એમાં તો શું છે બધું. કવિ છોટમ કહે છે, દેખા દેખી તીર્થ વ્રત જાજા કરે, દેખા દેખી તેથી તુજને વાદે છે અહંકાર જો, તેથી સુખ ને
ભજને સર્જન હાર ને સર્વત જીને કરજે સાચા સજન કેરો સંગ જો રસતે ભાગે સર્વ વિકાર જો ભક્તિ જ્ઞાન થતા તો ચૈતન્યમય થઈ જશે જ્ઞાન થતા તો છોટમ બહુવિધ દર્શન અવતાર જો છોટમ છોટમ બહુવિધ દર્શન અવતાર જો દેખા દેખી ભક્તિ કરીએ તો એનાથી આપણામાં અહંકાર વધે છે. અણસમજે તો અવળા સાધન આચરે તેને તારા ન ટળે ગુઢ વિકાર જો. સમજ્યા વગરની સાધના કરે તો કાર્ય કરે થોડું અભિમાન આવે પણ એનાથી આપણા મનના જે વિકારો છે ટળતા નથી. ભક્તિ શા માટે કરવાની? ભોગ માટે નહીં, સુખ સંપત્તિ માટે નહીં. એ તો આપણી મહેનત અને પ્રારબ્ધ પ્રમાણે મળશે, પરંતુ આપણું મન જે વિકારી છે એ જ આપણા માટે દુઃખનું કારણ છે. છોટમે એ પણ કહ્યું, સુખ દુઃખનું કારણ મન તું છે સદા, બંધ મોક્ષ
પાપ પુણ્ય બંધ મોક્ષ તુજ હાથ જો. પાપ અને પુણ્ય એ આપણા હાથમાં છે. તો આપણા મનથી અને આપણને મળ્યું છે શરીર અને સંપત્તિ, એનાથી આપણું મન વિકારી ન બને કે આ શરીર દ્વારા કોઈ ખોટું કામ ના થાય, કોઈને દુઃખ પણ ના થાય. એટલે સુખ અને દુઃખનું કારણ એ મન છે. બહારની વસ્તુ તો નિમિત્ત હોય, પણ મન જો શુદ્ધ હોય ને તો બહારની વસ્તુ પણ એને દુઃખી કરી શકે. રામ જંગલમાં ગયા, વનમાં ગયા તો એને એટલું દુઃખ નહોતું, પણ સીતાજીને લઈ ગયા પછી થોડું દુઃખ થયું હતું, પછી થોડા રડ્યા હતા. બાકી એને વનમાં જવાનું હતું તો એ રડ્યા નહોતા કે મને વનમાં જવાનું થયું છે. એટલે રાજ છોડવાનું થાય તો દુઃખ નહીં, પરંતુ સીતા તો એમની સાથે ભક્તિ રૂપે જોડાયેલા છે. ત્યાં માત્ર શરીરના સંબંધનું મહત્વ નથી, પણ એકબીજાની આત્મીયતાનું મહત્વ છે. એ સીતા કઈ એમ જ થોડા એમની જોડે આવ્યા હતા, વાતો કરવા આવ્યા હતા. એનો પ્રેમ હતો. બાકી અત્યારે તો કોઈ તૈયાર ના થાય. ભાઈને વોરંટ આવ્યો કે ભાઈ જાય એના કર્મ એ ભોગવે, આપણે શું? એનું પેન્શન હોય તો રહીએ, નહીં તો જતા રહીએ. એટલે રામની સાથે સીતા હતા, એનો પ્રેમ હતો, એની પાસે ત્યાગ હતો. એટલે એને રાવણ લઈ ગયો. એને દુઃખ થાય, સ્વાભાવિક છે. અને એને લેવા માટે જ એ રાવણ સામે યુદ્ધ પણ કરે. એટલે જીવનમાં ભક્તિની આવશ્યકતા છે. ભક્તિ વગર સુખ નથી મળતું. એટલે આપણા મનને આપણે સમજાવવાનું છે. મન કહે એમ આપણે નથી કરવાનું. આપણે કહીએ તેમ મન કરવું જોઈએ. એમ કહીએ ચાલો મંદિરે જવું છે, ના કહે હોઈ જા. પેટમાં દુખે ત્યારે દવાખાને જજે, પણ મંદિરે ના જતો. આપણી સમસ્યા એ છે કે આપણે જે કરવાનું હોય, અનુકૂળતા હોય, શરીર સારું હોય તો પણ કરી શકતા નથી. અને સમસ્યા આવે ને ત્યારે મુશ્કેલી હોય તો પણ આપણે બધું કામ હોય તો પણ છોડીને કરીએ. ધાર્મિક ક્રિયા આપણે અનુકૂળ સમયે કરવાની છે, અને સમસ્યા તો ગમે ત્યારે આવે. એ કઈ જોવે નહીં કે ભાઈ નવરો છે તો હું ત્યાં જાઉં. એવું છે. એટલે જેટલો સમય મળ્યો છે એનો સદુપયોગ કરવાનો છે. અને ખાસ કરીને પરમ ગુરુએ આપેલા ગ્રંથો છે, જ્ઞાનના ભંડાર છે. પૈસા તો એના આગળ કંઈ જ નથી. રામની પાસે વિશ્વામિત્રએ વશિષ્ઠ મુનિએ આપેલું જ્ઞાન હતું, એટલે એને રાજ છોડવામાં કોઈ દુઃખ નહોતું, સત્તા છોડવામાં કોઈ દુઃખ નહોતું. એમાં આપણી પાસે જ્ઞાન હોય તો ન આપણને સંસારની બહુ આસક્તિ રહે, કે ન છૂટી જાય તો કોઈ દુઃખ રહે. જરૂરિયાત છે, આપણે મહેનત કરીએ તો મળે છે. પછી બીજાનું જોઈને આપણે દુઃખી થઈએ તો જીવનમાં દુઃખી જ રહીએ ને. આપણને જે મળ્યું છે એમાં ખુશ રહેવાનું. શરીર પણ જે મળ્યું છે, પછી બીજાનું સારું જોઈને આપણે કઈ દુઃખ વ્યક્ત કરીએ, પણ સુખ તો આપણા શરીરમાં મળે. એવું નથી કે બહુ આમ સારું દેખાતું હોય તો જ સુખ મળે. જીવતા ન આવડે તો પછી એમાંય સુખ નથી. એ ચારે બાજુ ભટકા કરતું હોય તો એનું શું સુખ મળવાનું છે? હરાયા ઢોરની જેમ. સુખ આપણે જે માનીએ છીએ કે આ હોય તો સુખ, આ હોય તો સુખ, હકીકત એમાં સુખ નથી. આપણી પાસે જ્ઞાન હોય, સમજણ હોય તો આપણને સુખ મળે છે.
એટલે પતિ અને પત્ની પ્રેમથી રહેતા હોય અને ભગવાનનું ભજન કરતા હોય ને તો એ સુખી હોય છે. એમાંથી કોઈ પણ ભક્તિ કરે, જે ભક્તિ કરે છે એને સુખ મળે છે. એટલે આપણે દુનિયાની પાછળ સુખી થવા માટે દોડીશું ને તો સુખ કદાચ હાથમાં નહીં આવે, પણ જીવનના અંતે આપણે દુઃખી થઈને જવું પડશે. અને અંતકાળ બહુ જ લોકોના દુઃખદ જોવા મળે છે. એ જોઈને એમ થાય કે આ શરીર સારું છે તો કંઈક સારું કામ કરી લઈએ, જીવનમાં એવો અભ્યાસ કરી લઈએ, કદાચ આ શરીર પરાધીન થઈ જાય તો આપણા મનને આપણે પ્રભુ સ્મરણમાં જોડી શકીએ, નહીતર તો અંદરથી અકળામણ થાય. ગઈકાલે બરોડા એક માજીની ખબર કાઢી કે ભગવાન એમને જલ્દી લઈ લે તો સારું. એમ ઘણી પરિસ્થિતિઓ વૃદ્ધોની છે જ, બધાને આવે છે અને હકીકત છે. તો રહેવાનું કેટલું છે એ કંઈ નક્કી નથી. શરીરમાં આવનારી જે પરિસ્થિતિ છે એ જોઈને આપણને સમજણ આવે, મનમાં થોડો વૈરાગ આવે અને ભગવાનમાં આપણું મન લાગે. ભક્તિ રસથી ભાગે સર્વ વિકાર. જો જેટલો ભક્તિનું રસપાન કરીશું એટલા આપણા મનના વિકારો દૂર થશે અને મન આપણું ભક્તિના રસથી પવિત્ર થશે, પ્રસન્ન થશે અને એમાં આનંદ છે. આપણા જીવનની જે આવશ્યકતા છે એ ભક્તિમાંથી આપણને મળી જશે. સુદામા કેટલા ગરીબ હતા. ગરીબ એટલે ઘરમાં નાના છોકરાને પાવા માટે દૂધ નહીં, એટલે ચોખાનું પાણી કરી અને પાય. લે બેટા દૂધ છે. આવી ગરીબી. ત્યારે સુદામાની પત્ની સુશીલા, એ પોતે તો દુઃખ સહન કરે છે, પણ બાળકોના માટે એમના પતિને અરજ કરે છે કે તમારા મિત્ર કૃષ્ણ તો દ્વારિકાના રાજા છે, દુઃખના સમયે મદદ કરે એને જ મિત્ર કહેવાય. ભગવાનની વાત તો બાજુએ, ભગવાન તો હતા, પણ એક બાજુ મૂકો, મિત્રની દ્રષ્ટિએ તો તમે કંઈક એની હેલ્પ માગો. આપણા માટે કશું નથી જોઈતું, વધારે નહીં, માત્ર આપણા બાળકો માટે. પણ સુદામાએ કહ્યું કે હું જાઉં ખરો પણ માગું નહીં. આ એની અમીરી હતી સાહેબ. અને આપણે તો માગ્યું મળે ત્યાં સુધી તો ઘરનું વાપરવાનું નહીં કહે છે, મફતનું મળે ત્યાં સુધી. સરકારનું મળે તો મૂકવાનું જરૂર છે કે નહીં. અને ઘણા લોકો તો અધિકારનું ન હોય તો પણ બસ લેવાની જ વૃત્તિ છે. એટલે આપણે આપણી મહેનતથી જે કંઈ મેળવે એમાં આપણને સંતોષ હોય. માણસ આવક વધારવા પ્રયાસ કરે છે, એ જરૂરી છે કે આવક વધે, પણ મહેનતથી આવક વધે એ વધારવી જોઈએ. પણ આ તો કહે છે ગમે ત્યાંથી મળે લાવો. મારી દ્રષ્ટિએ આવક તમે ભલે વધારો પણ ધર્મ સાથે રાખીને, પણ ખર્ચ ઘટાડો તો તમે સરળતાથી જીવી શકશો. માણસની જેટલી આવક હોય એટલામાંથી એ જીવન જીવી શકે છે. પણ દેખાદેખી જો માણસ સંસારમાં રહેશે તો એ જીવનમાં ક્યારેય સુખી નહીં થાય. એમ ભક્તિમાં પણ દેખાદેખી ભક્તિ નથી કરવાની કે કોઈ કામ કરે છે તો હું એમ કરું. સમજીને કરો. શા માટે કરવાનું? કડવા ચોથ તો ઘરવાળાને ખુશ રાખવા માટે. કડવા ચોથ ઘણા લોકોને મનમેળ ના હોય તો પછી કડવા ચોથ કરે ને કંઈક મનમેળ થઈ જાય તો
સારી ભાવનાથી કરે કંઈ વાંધો નથી, પણ ખાલી દેખાદેખી લોકો કરે કે આજે તો વ્રત કરવાનું છે, તો વ્રત આપણા સંસ્કૃતિની અંદર બહુ સારી વસ્તુ છે, જેની પાછળનો ઉદ્દેશ છે એના માટે કરવામાં આવે છે. એનાથી આ સંસ્કૃતિ થોડી જળવાઈ રહે, ભાવનાઓ જળવાઈ રહે. એટલે ઘરવાળા સાથે કંઈક લાગણી હોય ને તો જ કરે એવું તો નક્કી થઈ જાય. ભલે મસાલા ખાતા હોય એનો વાંધો નહીં, પણ કડવા ચોથ તો કરવી જ પડે. નહીં તો એમ છે આવાનું હું કડવા ચોથ કરવાના. એટલે બહેનોની લાગણીને ભાઈઓ સમજતા નથી. એટલે આપણા વ્રતો છે બહુ ઉમદા છે, અને એની અસર આમ થવી જોઈએ. જેમ ઇલેક્ટ્રિકનો વાયર અડાડે ચાલુ ને કેમ કરંટ લાગે, એવું તો કોઈ થતું જ નથી. ખબર નહીં આ માણસ છે કે નહીં. જીવતા હોય ને એને કરંટ લાગે, બાકી તો છે ને કરંટ ના લાગે. એટલે સમજણની બહુ જરૂર છે. આપણને સત્સંગથી મળે છે, સદગ્રંથોના અધ્યયનથી મળે છે, અને એનાથી આપણા જીવનમાં ભક્તિનો ઉદય થાય છે, પ્રેમ અને ત્યાગ બેનો ઉદય થાય છે, રાગ અને વૈરાગ, અનુરાગ અને વૈરાગ. સત્કાર્યોમાં પ્રેમ પ્રગટ થાય છે. માણસ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય, પ્રાણી પ્રત્યે પણ પ્રેમ પ્રગટ થાય, અને સારા કાર્યોમાં પ્રેમ પ્રગટ થાય. આપણે ત્યાં મંદિરના માધ્યમથી, પ્રવૃત્તિના માધ્યમથી આપણે સત્સંગ, ભજન, કીર્તન, ધાર્મિક ઉત્સવો, સેવા કાર્યો, એના માધ્યમથી આપણે લાભ લેતા હોઈએ છીએ. એ પુણ્યનું કાર્ય છે ને એનાથી સુખ મળશે. પુણ્ય કાર્ય કરવા માત્રથી જ એક વિશેષ આનંદ મળે છે. એ તો જેનામાં સમજણ હોય, ત્યાગ વૃત્તિ હોય એ જ કરી શકે. લોભ વૃત્તિ વાળા પોતાના માટે વાપરે પણ ધર્મ કાર્ય માટે ન વાપરી શકે. એટલે ભોગ માટે માણસ ગમે તેટલા પૈસા ખર્ચી નાખે, પણ એમાં પરિપૂર્ણ આનંદ મળશે નહીં અને સંતોષ નહીં મળે. કોઈ પણ આનંદમાં જો સંતોષ ન હોય તો માણસ સુખી થતો નથી. એટલે જ્ઞાનથી ભક્તિ અને વૈરાગનો ઉદય થાય છે, અને ત્રણેયની જરૂર છે. જ્ઞાનથી પ્રેમ પ્રગટ થાય, સત્ય તરફ આપણે ગતિ કરીએ. પરમ ગુરુ કહે છે કે જ્ઞાનનો અર્થ છે કે આપણે કોણ છીએ, આપણા કરતા કોણ છે એને પણ જાણવાના છે, અને એને જાણીને પામવા માટે પછી જે કોઈ જે ઈષ્ટને માનતા હોય એને પામવા માટે ભક્તિ કરવાની છે, અને સંસારનો મોહ છોડવા માટે વૈરાગ ધારણ કરવાનો છે. એટલે જ્ઞાનથી પ્રથમ ત્યાગ ભાવના આવશે કે બધું ખોટું એટલું છોડીએ. ઇવન વાતો પણ કરવાની છોડવાનું, ન જોવાનું જોવાનું, ન સાંભળવાનું સાંભળવાનું, ન બોલવાનું બોલવાનું, ન ખાવાનું ખાવાનું. ત્યાં આવીને ઊભું રહે પાછું. બિનજરૂરી વસ્તુઓ ઘરમાં વધારાની ન લાવવી. ઘરમાં ન જરૂરી હોય તો જેને જરૂર હોય એના માટે લાવીએ તો સારું, અગર તો જેને જરૂર હોય એને આપીએ તો સારું છે, પણ એ આપણે નથી કરી શકતા. તો નિજ ભક્તિ સિવાય કોઈની મુક્તિ નથી. ભક્તિ તો બધા દુનિયામાં કરે છે, બધા માને છે, ભગવાનને બધા માને, પણ ભગવાનનું કોઈ માને? એ હાલીશું તો અમે અમારી ઈચ્છા પ્રમાણે છે. અમે માનીશું તમને, દીવો કરીશું, જરૂર પડે ત્યારે એકાદું શ્રીફળ વધેરીશું, અને વધારે તકલીફ હશે તો 5 ચડાવી દઈશું, હાર ચડાવી દઈશું,
અને રોજે એક નાની અંગૂઠા જેવી ઓલી નાની ટબુડી તેલ ચડાવીશું હનુમાનજીને, હનુમાને ખુશ થઈ જાય. લોકો એમ કે હનુમાનજી કે 1 લાખની લોટરી લાગી જાય તો હું 1 ડબ્બો તેલ ચડાવીશ. 1 લાખની લોટરીમાં કેટલા ડબ્બા તેલ આવે? એમાંથી 1 ડબ્બો જ ચડાવે. એમ નથી કહેતો કે આવે ને એમાંથી માત્ર 25% હું રાખીને 75% હું સેવા કાર્યમાં વાપરી નાખી, લોટરી જલ્દી લાગશે. પણ આપણે તો 1% વાપરવા તૈયાર નથી, એને પછી કઈથી લોટરી લાગે? 1 લાખની લોટરી લાગે તો 25,000 મળે તો ઘણા ના કહેવાય? પણ 25માં કઈ 75 થોડા આપી દેવાય? એવો ધંધો ના કરે, ખોટ ન કહેવાય. આપણને 25 નો લાભ ને 75 જતા રહે. આપણને જે કંઈ મળે છે ને ભગવાનના આશીર્વાદથી જ મળે છે. એમ ના માની લઈએ કે આ તો બધું મારું છે. તાર છેલ્લા દાડે પોટલું બાંધી લઈ જજે ને, તારું છે તો બીજી જગ્યાએ કામ લાગશે. એટલે મારાપણાની ભાવના છે ને એમાંય ડખા છે, લડાઈ ઝઘડા એના છે. આપણું જે છે એને નથી માનતા. આપણું ભગવાનની ભક્તિ કરો, એમાં જે તમારું છે એ બધું કરો, એમાં રસ લેવાનો છે. બીનું નિજ ભક્તિ, નિજ ભક્તિ એટલે નિજ આપણું જે સ્વરૂપ છે ને એને પામવા માટે ભક્તિ કરવાની છે. ભક્તિ માત્ર આનંદ માટે કરવાની છે. બસ ભગવાનની ભક્તિમાં આનંદ છે. એની પાસેથી કંઈ જ કરતા કંઈ જ માગવા માટે નહીં. બસ તમારી ભક્તિ કરવાનો મને આનંદ છે. આપણે ભજન નહોતું ગાયું? ભજન ગાતા હતા ત્યારે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. બહુ વિરહનું ભજન હતું. હા, આખું ભજન લ્યો ને તો એની અંદર એક વિરહ ભાવના છે કે બસ ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટી જાય, સિવાય મારે કંઈ ના જોઈએ. એટલે એમ કે છેલ્લે જ્યારે જવાન થાય ત્યારે એના પ્રાણ છૂટે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા છૂટે. એટલે છેલ્લે જ કરવાની ને, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પણ જીવનભર જે ભક્તિ કરે ને એ જ છેલ્લા શ્વાસે લઈ શકે. બાકી છેલ્લો શ્વાસ ક્યારે છૂટશે કંઈ ખબર રહેશે? બેભાન થઈ જઈશું કેટલો સમય તો પછી શ્વાસ છૂટવાનો. એટલે છેલ્લા શ્વાસે આપણે તો ભગવાનનું નામ લેવાનું છે. એક ઘરમાં હું વારંવાર કહું છું કે એક દાદા હતા, જિંદગીમાં ક્યારે મંદિરનું પગથિયું નહીં ચડેલા, કોઈ દિવસ ભજન કરેલું નહીં, બસ મજૂરી કરી સંસારની અને ગામની પંચાયત કરી. 4 દીકરા હતા. હવે દાદાનો અંતકાળ નજીક આવ્યો એટલે 4 આવી ગયા. મોટા ભાગે લોકોને દાદાની સેવા કરતા એમાં રસ ઓછો હોય છે, પણ એના વારસામાં રસ વધારે હોય છે. એટલે દાદા અંતકાળે ભગવાનનું નામ લે તો સારું એમ. લોકો એમ કે એનું સદગતિ થાય. આખી જિંદગી તો કંઈ કર્યું નહીં, પણ આ છેલ્લે છેલ્લે જો રામ નામ લઈ લે ને તો ઉદ્ધાર થઈ જાય એમ, સદગતિ થાય. એમાં ઉદ્ધાર તો પછી કંઈ મોક્ષ તો ના મળે. પણ એ કોઈનું લેવરાયું થોડું લેવાય છે ભાઈ, એ તો હૃદયથી લેવાય તો ખરું છે ને. બાકી આપણે મહેનત કરીએ, તું આમ કર તું આમ કરી, એમ કંઈ થતું નથી. હા, આપણે પ્રેરણા આપીએ ચોક્કસ કે તમે આમ કરો, પણ એનામાં સ્વ પ્રેરણા થાય કે બસ મારે કરવું છે, ત્યારે એને લાભ થશે. બાકી છોકરાને તમે પરાણે સ્કૂલે મૂક્યા હોય ને કશું ભણે નહીં. શરૂઆતમાં બાલ મંદિરમાં રડતા રડતા જાય, એનું મન ત્યાં હોય જ નહીં. પણ પ્રેમથી જ્યારે એ જાય, પોતાની ઈચ્છાથી મારે ભણવું છે, તો એ આગળ વધે છે.
અમારા ભાઈઓ ખેતરમાં જાય કે ધક્કો મારીને મોકલીએ તો થોડા ચાલે, એ તો પ્રેમથી ઉઠીને જતા રહે તો જ થાય ને કામ, નહીં તો પછી ક્યાં અમને અહીં મોકલ્યા. એમ પ્રેમથી બધું કરવું પડે. ભગવાનનું નામ એ પ્રેમથી લેવાનું છે. આ તો આપણે પ્રયાસ કરીએ લોકોને લાવવા માટે, એમ થાય કે થોડો રસ ચાખી જાય અને પછી આવતા થઈ જાય. અને જે આવે છે એના જીવનમાં લાભ જ છે. ભલે બીજા કોઈ એમ કહેતા હોય કે ભાઈ મંદિરે જાય છે તો શું ફરક પડ્યો, પણ તું આ બધાનું કરે છે ને બીજાનું, એ મંદિરમાં જાય છે તો એની ભાવનામાં પરિવર્તન આવે છે. ફરક તો શું પડી જાય એને, એમ કે એક દિવસમાં બધું બદલાઈ જાય એવું થોડું છે. પણ જેટલું સારું કાર્ય કરી છે એટલો લાભ છે. અને એ પરિવર્તન ધીમે ધીમે થતું હોય તને શું ખબર પડે? તું કોઈ દિવસ મંદિરમાં જા, ભજનમાં બેસ તો ખબર પડે ને. તને તો કીડીઓ ચડે છે એટલે તને ખબર ના પડે શું પરિવર્તન થાય. અમારી બહેનો ભજન કરે છે, ભાઈઓને હાચવે છે, એને ખબર ના હોય ભજનનું શું પરિણામ છે. હકીકતમાં એનો જે સ્વભાવ છે ને એનું મૂલ્યાંકન હું તો કરતો હોઉં છું કે આનું પરિણામ છે એટલે આ બધું ઘર હાલે છે સરસ રીતે. તો અહીંયા છેલ્લા દિવસે રામનું નામ લેવડાવવા માટે છોકરાઓ પ્રયાસ કરે છે કે દાદા રામનું નામ લ્યો, પણ દાદા કઈ લે જ નહીં. પછી રામપાત્ર લાવ્યા કે દાદા જોવો જો આ શું છે. એ કે જો આ પાત્રનું નામ લઈને બોલે તોય વાંધો નહીં. એટલે બહુ પ્રયત્ન કર્યો ને ત્યારે દાદા બોલ્યા ચપ્પડિયું, સકોરું ને એવું બધું આવતા હોય છે ને નામ, એટલે એ રામપાત્ર તો ના જ બોલે. જેમ હિરણ્યકશ્યપુને રામ સાથે વેર હતું ને વિષ્ણુ સાથે, એનું નામ ના લે. એનો છોકરો લે એ નહીં ગમે નહીં. ઘણાની એલર્જી કેવી, કોઈ સારું કામ કરે એ ના ગમે. એક બીજો પ્રસંગ છે. એક ઘરમાં એક છોકરો હતો, પતિ પત્ની અને એમનો છોકરો એક સત્સંગમાં આવ્યા. આપણે તે કથાકાર છે ને એમની કથા પૂરી થયા પછી એને લોકોને સમય આપવામાં આવે કે તમારે ઘરમાં કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન સત્સંગના આધારે તમને આપવામાં આવશે. કંઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન. એક છોકરો ઊભો થયો. એ કે તારે શું સમસ્યા છે? તો કે હું સેવા પૂજા કરું છું ને મારા મમ્મી પપ્પાને ગમતું નથી. બોલો. બહુ મસ્ત પ્રસંગ હતો. છોકરો તમારા મંદિરે આવે પછી એમ કે ભાઈ અમારો છોકરો ભણતો નથી, એમ મંદિરે જતો રહે. એટલે ભણવાનું તો એ જેટલું ભણતા હોય ભણવા જાય તો એટલું આવડે જ, પણ જે સંસ્કાર છે ને મંદિરે જવાના કે પ્રાર્થના કરવાના એ તમને ક્યાંયથી મળશે નહીં. અને સુખી કરશે ને તો એ સંસ્કાર એને સુખી કરશે ને, એ સંસ્કાર હશે ને તો તમારી સેવા કરશે, નહીં તો નહીં કરે. પણ મૂળ એના માતા પિતાની અંદર જ સંસ્કાર નહોતા એટલે એને ગમતું નહોતું. છોકરો કેટલો સંસ્કારી, એના પિતા થોડું લેતા હતા. આ તો જે પરિસ્થિતિ છોકરાએ કહી કે મારા પપ્પા તો કે છે આ સ્થિતિમાં જ હોય છે અને આવીને ગમે તેમ બોલતા હોય છે, એટલે એ છોકરાને આમ અસર થતી હતી કે મારે ઘરમાં કેવી રીતે પછી ભગવાનનું ભજન કરવું. એ બે લડ્યા કરે, એને ગમતું નહોતું. એ કે મારે તો લડ્ડુ ગોપાલની સેવા કરવાની હતી કે છે. એને બહુ જ રસ. કુદરતી જેમ હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો એમ આ પતિ પત્નીને ત્યાં એક આવા સંસ્કારી છોકરાનો જન્મ થયો કે જેને અત્યંત ભક્તિમાં રસ. મમ્મી અને પપ્પા એ કે તારા આવ્યા છે? એ કે આ બેઠા અહીંયા ઊભા કર્યા. ને બોલો તમને શું તકલીફ છે? કે અમને કઈ તકલીફ નથી, પણ એ ભણતો નથી. એટલે મહારાજે કહ્યું ભણવું તો જોઈએ બેટા. એ કે ભણું છું પણ એ કે એ છે ને ઘરમાં મારે થોડું તો વહેલા ઉઠીને કરવું જોઈએ ને, પણ એ કરવા જ નથી દેતા.
એના પપ્પાની ફરિયાદ કરી કે એ ધમાલ કરે છે, અને મમ્મી તો કે એ કમાલ કરે. શું કરે છે? તો કે એ માંસ લાવીને રાંધે છે ને એ ખાય છે. એટલે આ બધું હરખું થઈ ગયું. માંસ અને મદિરાનું સેવન એ ઘરમાં ક્યાં પછી સંસ્કૃતિ રહે? અને એવા ઘરમાં એ રહેતો હતો, એને ક્યાંય આમ દુર્ગંધ મારતી હોય કે મારે ક્યાં બેસીને કરવું, એ કે મારે કે તમારે ત્યાં આવી જવું છે, એટલા માટે છોકરો આવ્યો હતો. એ કે કેમ ઘરે રહે ને, હજુ તારી ઉંમર તો નાની છે, પણ ઘરમાં કે છે રહેવા જેવું નથી, મને પૂજા નથી કરવા દેતા. રડતો તો. કઈ વાંધો નહીં બેટા, તું આજથી આવી જજે. એ લોકો આશ્રમમાં શાળા ચલાવતા હતા. પણ પેલા બેને કહ્યું તમારા ઘરે આવા છોકરાનો જન્મ થયો છતાં તમને ભાન નથી કે આ ખવાય કે ના ખવાય, આ પીવાય કે ના પીવાય. પછી તો કદાચ સુધારો આવ્યો હોય તો ભગવાન જાણે, અને છોકરો કદાચ આશ્રમમાં જતો રહ્યો હશે, કારણ કે છોકરાની આમ એટલી બધી ભાવના હતી કે એવું એવું એ બોલતો હતો. ત્યારે આપણને એમ થાય કે આપણી પાસે આવા શબ્દોય ના હોય. એટલી એ કે આ દાસની વિનંતી સાંભળજો, એ કે આ દાસ તમારા ચરણમાં પ્રાર્થના કરે છે, એવો વિનમ્રતાથી બધી વાત કરતો હતો. એટલે મહારાજને પણ થયું કે ના, છોકરો તો રે એવો છે, ભાવનાવાળો છે. એટલે બાળકોને આપણે સંસ્કાર આપવાના છે કે એની જાતે કરે. કોઈ કરતું હોય ને એમાં અવરોધ ન કરવો જોઈએ. હા, ખોટું કામ કરે એમાં કોઈ રોકતું જ નથી. લ્યો, એક બે વખત કેવું હોય કે પછી માને નહીં કે ભલે કરે, બીજું હું. સારું કામ કરે એમાં ઉલટાનું આપણે એમને બળ આપવું જોઈએ. તો અહીંયા રામનું નામ બધા મહેનત કરે, પણ એમ થોડા દાદા લે. તો એ રામપાત્ર બતાવ્યું તો એ ના લીધું. પછી એમનો એક જમાઈ હતો ને, એમનો દીકરીનો, એનું નામ રામો હતું. એ કે આમને લાવો, જોજે દાદા કોણ આવ્યું છે. હવે એ રામો બોલે કે આ તો પરભાનો વર છે કે છે. એટલે એ ડાયવર્ટ થઈ ગયા. એટલે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ, એવું માગું છું. આપણું જીવન ભક્તિમય બની જાય, જીવનમાં કોઈ દુઃખને અહેસાસ નહીં થાય. જેટલી ભગવાનમાં પ્રીતિ. મીરાએ તો એના સમયમાં કૃષ્ણની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. વર્તમાનમાં એક મહિલાને એટલો મૂર્તિમાં પ્રેમ લાગી ગયો કે એને કહ્યું મારે હવે કોઈની સાથે લગ્ન જ નહીં કરવા. એટલે મા બાપ કે આ તો ગાંડી થઈ ગઈ છે, કેમ નથી લગ્ન કરવા? બસ મેં તો કૃષ્ણ સાથે લગ્ન કરી લીધા, મારે કરવા તો એની હારે જ કરવા છે. એમ પ્રેમ છે મારો કૃષ્ણ સાથે, બીજા કોઈ સાથે મારે લગ્ન નથી કરવા. એ કારણ કે વચ્ચે અવરોધ ઊભો થાય ને પાછો, એ કરવા દે ભક્તિ એની. એ ઘરમાં એમને બેહી રહે તો પછી ઓલો તો અકળાય જ. અને જેને લગ્ન લાગી ગઈ હોય, જેને લગ્નમાં પ્રીતિ જ નથી, તો પછી કોઈ મતલબ નથી કરવાનો. એની કૃષ્ણમાં એટલી પ્રીતિ થઈ ગઈ. વર્તમાન સમયમાં મૂર્તિમાં પ્રીતિ હોય છે, પૂજા પ્રાર્થનાની, પણ આની પ્રીતિ એવી હતી કે એ જ સાક્ષાત છે. એવા ભાવથી એ એમની પૂજા કરતી હતી, એમના શણગાર કરતી હતી, એમના માટે ભોજન બનાવતી હતી, એમને જમાડતી હતી. એમ કરતા કરતા 15 વર્ષની પ્રતીક્ષા, એની ઉંમર થઈ લગ્નની, પછી એને ન કર્યા. ત્યાર પછી 10, 12, 15 વર્ષ, 14 વર્ષ સુધી એમણે પ્રતીક્ષા કરી કે ખરેખર એમની સાથે મારા વિધિવત લગ્ન કરવાની એમની ભાવના હતી કૃષ્ણ સાથે. તો કોઈ એક પરિવારને કઈ પ્રેરણા થઈ અને એને ખબર પડી, તો એમણે વિચાર્યું કે આપણા કૃષ્ણ છે ને, એના લગ્ન એક દીકરી સાથે કરાવી દે. તો જેમ સામાજિક લગ્ન થાય એવી રીતે એ લોકો કૃષ્ણની જાન લઈને આવ્યા અને આ દીકરીને આમ રિયલી પરણાવીને બધી વિધિ કરી. અને પહેલા તો લોકો બહુ અસંમત હતા, પણ પછી તો બધા પરિવારે
માન્ય કરી અને પ્રેમથી એમને સાસરે વળાવી દીધી. અને સાસુમાને તો એમ માને કે આ મારી જશોદા મૈયા છે. એટલી બધી ભેટી પડી, રડવા માંડી. એ કે મારા કેટલા જન્મના ભાગ્ય કે આવી પુત્ર વધુ મળી. અને એ પણ અહોભાગ્ય સમજે કે મને નંદલાલને યશોદા મૈયા મળી ગયા છે. હવે એને કરવાનું કંઈ નહીં, બસ ભક્તિ જ કરવાની. એટલે ભક્તિમાં પ્રેમ હોય છે, અભ્યાસ કરવાનો છે. એ જ જીવનની સફળતા છે. આપણું જીવન એ ભક્તિથી જ સુશોભિત બનશે. આપણો પરિવાર ભક્તિથી જ સુશોભિત બનશે, સન્માનિત બનશે. આપણે તો એમ માનીએ છીએ કે સુંદર તો શાનાથી દેખાય? તો સારા કપડાં પહેરીએ તો સુંદર દેખાય, થોડો મેકઅપ કરી લઈએ તો સુંદર દેખાય. એ તો એક થોડી વાર માટેની સુંદરતા હોય છે, પણ જીવનની સુંદરતા તો એ છે ભક્તિથી છે. કોઈ વિનમ્ર ભાવથી વાત કરે ને એ વ્યક્તિ આપણને પ્રિય લાગે છે. એટલે શણગાર એ સદગુણના ધારણ કરવાના છે. સુશોભન સંસ્કારોથી કરવાનું છે, મર્યાદાથી કરવાનું છે. તો અહીંયા કરુણાસાગર બાપજી એમ કહે છે કે બીનું નિજ ભક્તિ સે મુક્તિને પાયમ. તમે તમારા આત્મ સ્વરૂપને પામવા માટે ભક્તિ કરો, બસ. સંસારની કોઈ જડ વસ્તુઓ માટે નહીં. હા, મળે તો એનો ઉપયોગ કરો. એ પરમાત્માની બનાવેલી છે, એ આપણને મળે તો એનો આદર કરીએ, ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ. ઉપયોગ આપણા માટે છે અને બીજાને જો આપીએ ને તો સદુપયોગ છે. ઉપયોગ તો થાય આપણા માટે વાપરીએ તો, પણ એ જ વસ્તુ આપણે જરૂર ના હોય ને બીજાને આપીએ તો એ સદુપયોગ છે. નશ્વર વસ્તુઓ છે એનો મતલબ એવો નથી કે નકામી છે કે નફરત રાખવી. પગના જૂતિયાય કામના છે, પણ આપણી પાસે 4-5 જોડી હોય ને તો કોઈને ના હોય તો એકાદ જોડી આપવા. બેનું નિજ ભક્તિ સે મુક્તિને પાયમ. આપણે બધા જ પ્રયાસ કરીએ છીએ કે દુઃખોમાંથી મુક્ત થવું છે. કોઈ પણ દુઃખ હોય, ઘરમાં દુઃખ તો છે જ, જીવનમાં દુઃખ તો છે જ, અને આ શરીરમાંય દુઃખ તો છે જ. શરીરનું દુઃખ બીમારી હોય, અને જીવનમાં દુઃખ છે માનસિક ચિંતા હોય, અને પરિવારનું પણ દુઃખ હોય, જરૂરિયાત પ્રમાણે વસ્તુ ન હોય એનું એક દુઃખ હોય છે. તો આ બધા જ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય એ જ છે ભક્તિ. ભક્તિમય જીવન જો પરિવાર જીવે ને તો કોઈ દુઃખનો અનુભવ ના થાય. શરીરમાં કદાચ દુઃખ આવે પણ એટલો દુઃખનો અનુભવ નહીં થાય. માનસિક ચિંતાઓ પણ ઓછી થઈ જશે, અને વસ્તુના અભાવે દુઃખ હોય તો પણ ઓછું થઈ જશે. એટલે ભક્તિ એ જ આપણને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ અપાવે છે. અને એમાંય દુઃખોના પ્રકાર કરુણાસાગર બાપજી બતાવે છે. ત્રિવિધમ તાપમ ભુજમનમ કદાયમ. સંસારની અંદર દુઃખ કયા છે તો કે ત્રિવિધી તાપ છે. 3 પ્રકારના તાપ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે ચિંતા છે ને. પરિવાર હોય એટલે સ્વાભાવિક ચિંતા તો હોય જ. અને વ્યાધિ એટલે એ પણ જાણો છો. વ્યાધિ એટલે શરીરમાં બીમારી. અને ઉપાધિ એટલે કયો ને
વાજતે ગાજતે લેવા આવે એ ઉપાધિ. લોકો કેટલા ખુશ થાય છે આમ આમ વાજતે ગાજતે લઈ આવે ઉપાધિ. આમ આમ થોડા ખર્ચે લઈ આવે તો શું વાંધો, પૈસા ઘરમાં હશે તો કામ લાગશે, પણ ત્યારે તો ટોટા ફોડે. સામાજિક પ્રસંગોને પણ મર્યાદામાં રાખીને, સામાજિક પ્રસંગો સ્વાભાવિક છે કે લગ્ન પ્રસંગો એમની રીતિ પ્રમાણે થતા હોય, પણ ખોટા ખર્ચા કરીને, ખોટો દેખાવ કરીને કરવા કરતા લગ્ન પ્રસંગે તમે એવું કોઈ પુણ્ય કાર્ય કરો, શુભ કાર્ય કરો કે નવદંપતિને આશીર્વાદ મળી જાય. એટલે ઉપાધિ કુટુંબ પરિવાર એની ઉપાધિ છે. ભક્તિ કરે તો ન આધિ રહે, ન વ્યાધિ રહે, ન ઉપાધિ રહે. ભલે પરિવાર છે પણ પરિવારની જેમ બધાએ રહેવું જોઈએ. ઘરના વડીલો હોય તો સૌપ્રથમ વડીલોએ આદર્શ જીવન જીવવું જોઈએ. મન ફાવે એમ નહીં. આપણા જીવનથી ઘરમાં કોઈની તકલીફ ન હોવી જોઈએ. આપણે આપણું કર્તવ્ય પાળવું જોઈએ અને બની શકે તો કોઈને મદદરૂપ થવું જોઈએ. પહેલા તો ઘરમાં અને પછી જો સમય રહે તો પડોશીને, સમાજને. આ છે આપણું જીવન. એટલે આધિ એ ઈચ્છાઓ છે, બધી આકાંક્ષાઓ. જેટલી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ છે એટલા માણસ વધારે દુઃખી. ઈચ્છાઓ ઓછી કરવી, વધારવી એ આપણા હાથમાં છે. પણ આપણે તો જે જોઈએ, જે દ્રષ્ટિએ જોઈએ ને એ આપણે બધું જોઈએ, ઘરમાં જોઈએ બધું. એટલે પછી ઈચ્છાઓ આપણને દુઃખી કરે છે. આવશ્યકતા કેટલી છે એનું જો આપણે માપ કરી દઈએ ને તો પછી દુઃખ નથી રહેતું. બસ આ જરૂર છે તો જ લેવાનું, ના જરૂર હોય તો નહીં. ઈચ્છાઓ જ દુઃખનું કારણ છે. એટલે ત્રિવિધ પ્રકારના તાપ આપણને દુઃખી કરે છે. 6 તાપ છે. કેટલા? ખટ તાપ, 3 શરીર સંબંધી તાપ છે અને 3 ઉપતાપ છે. 3 આપણા શરીરની અંદરથી આપણને તાપ તપાવે છે, દુઃખી કરે છે. અને 3 તાપ એવા છે કે બીજા દ્વારા આપણને દુઃખ થાય છે. ઘરમાં બધા સાથે રહેતા હોય, એમાં એક તોફાન કરતો હોય એટલે આખું ઘર ના દુઃખી થાય? એમ અહીંયા 3 પ્રકારના તાપમાં પહેલો તાપ છે આધિદૈવ્ય તાપ. આધિદૈવ્ય, આધિ જેને કહેવાય, મેં કીધું ને આધિ, વ્યાધિ ને ઉપાધિ. પણ એક આધિદૈવ્ય તાપ જે શરીર સંબંધી છે એને દૈવ્ય તાપ કયો. કેમ? તો કે આપણા શરીરની અંદર દેવો બિરાજમાન છે, ઇન્દ્રિયો ઉપર છે કે નહીં? તો આંખે દેખાય છે, કાને સંભળાય છે, મુખે બોલીએ છીએ, જીભે સ્વાદ મળે છે. આ બધા દેવો એની અંદર બિરાજમાન છે એટલે આપણે અનુભવ કરીએ છીએ. પણ એ બધા જ સ્વાદ આપણે માણીએ છીએ અને એના સ્વાદથી આપણને એની આકાંક્ષા વધી જાય છે. એટલે એ ઇન્દ્રિયોની ઈચ્છા પ્રમાણે આપણને મળે તો આનંદ, ન મળે તો દુઃખ. છોકરો મોબાઈલ જોતો હોય ને હાથમાં લઈ લેજો મોબાઈલ, રડવાનું શરૂ કરશે. એ જમવા બેસે ને એટલે મોબાઈલ જોતો જોતો જમે, પછી તો મોબાઈલ લઈ લે ને તો ખાશે નહીં. બોલો એનો પ્રેમ કેવો! ઇન્દ્રિયોને જે જોઈએ છે મનની ઈચ્છા પ્રમાણે એ ન મળે ત્યારે દુઃખ. આપણે સંસારમાં ઇન્દ્રિયોથી એવી પ્રીતિ બાંધી છે કે આખી દુનિયાનું સુખ મારે જોઈએ. બોલો, પણ તું સંભાળી શકે એમ છે?
એક માણસને આખું જેઠોલી આપી દીધું હોય તો એ બધા ઘર સાફ રાખે? મારે તો મંદિર છે તો સાફ નહીં રહેતું, 10 જણા આવે છે તો કામ થાય છે. નહીં તો આપણે જૂનું હતું ઘણું બહુ મસ્ત હતું, એટલું તો હું કરી નાખતો હતો, મારે કામવાળા નહોતા રાખવા પડતા. વધારે હોય તો સાચવવાનું અઘરું છે, એટલે આપણને સંતોષ છે આટલું થયું છે ને. તો પછી બીજું શા માટે બનાવો છો? કે તો નવું બનાવવાનું છે ને. હે એ કોઈ રહેવા માટે કે આપણે કોઈ મિલકતના માટે નહીં, પણ આ તો પરમ ગુરુનો સંકેત છે એટલે બની રહ્યું છે. બાકી મને તો જે મળે, જેટલું મળે એટલામાં સંતોષ છે. આ એ વધારે છે મારા માટે તો. અને મારે તો તમારે રૂપિયા વધારે પડે, પણ આપણે શું કરવાના છે? ઠીક છે, કઈ સારા કામો થાય તો. બાકી મારાથી તો ખવાતોય નથી વધારે, તમે મોકલો તો. અને પહેરવાના કપડા નવા કરતા મને જૂના વધારે ગમે. બોલો કેમ? નવા હોય એટલે આપણે આમ જોયા જ કરીએ, બહુ સરસ છે. જો કે અમારે કલર ચેન્જ ના હોય એટલે બહુ વાંધો નહીં, બાકી તો લોકો તો અરીસા સામે જોયા જ કરે. ઉપાસના બેસો ને તમે, એ પોશાક છે ને એ સુંદર છે. પોશાકની સુંદરતા, સાત્વિક પોશાક પહેરી અને તમે પ્રાર્થના કરો તો તમને ભીતરમાંથી સુખ મળશે. બાકી દુનિયાને દેખાડીએ આપણે હારા લાગીએ છીએ એ કંઈ સુખ નથી. એમાં તો આપણે દુઃખી થઈ જવાના. લોકો ખુશ નહીં થાય. તમે યાદ રાખજો, લોકોને આમ ખુશ કરવા માટે સારું કરો તમે, છેવટે કે આ તો આવું જ છે. કારણ કે માત્ર વ્યક્તિ કપડાથી સુંદર નથી, સંપત્તિથી માણસ સુખી નથી કે મોટો નથી. માણસ એમના હૃદયની વિશાળતાથી મોટો બની શકે છે, દિલની ઉદારતાથી. કોઈના માટે જે જીવી જાય ને એ માણસ મોટો છે. દુનિયામાં મહાન પુરુષો થયા એ કોઈ ધનવાન નહોતા, પણ એમની અંદર ઉદારતા હતી. એટલે આપણા શરીરની ઇન્દ્રિયો પર જે દેવો છે ને, એને જે સ્વાદ મળે છે એનાથી વધારે સ્વાદની આપણામાં આસક્તિ જન્મે છે. ખાવાનું આપણે ખાઈએ પછી તો જરૂરથી વધારે ખાવાની ચાહના, બીમાર પડે માણસ. ખાવાની એક આસક્તિ બની જાય તો માણસ દુઃખી થવાનો છે. ભગવાને બનાવ્યા છે સ્વાદ તો સ્વાદિષ્ટ જમવું, પણ માપનું જમવું, શરીરને અનુકૂળ હોય એવું જમવું, અને ધર્મને અનુકૂળ હોય એવું જમવું. પણ આ તો ધર્મને એક બાજુ મૂકીને જે આવે નાખો અંદર. લોકો તો અંદર મુર્ઘાન, બકરાન, કુકડાન બધું પધરાઈ દેશે. બોલો પેલો છોકરો એમ કહે કે આ બધું ખાય છે કે આ કઈ માણસનું શરીર કહેવાય? આ તો કબ્રસ્તાન કહેવાય. એ છોકરો નહોતો ખાતો. નહીં તો બાળપણમાં તો મા બાપ જે ખાતા હોય ને એ છોકરાઓ ખાતા થઈ જ જાય બાળપણથી. એટલે એના પરિવારના સંસ્કાર જ માંસાહારી થઈ જાય. પણ અહીંયા તો કેવો છોકરો જન્મો, કેવા એના વિચારો કે બાળપણથી મા બાપને ઉપદેશ આપે કે આવું ના ખવાય. એ કે મને ગમતું જ નથી ઘરમાં, ચારે બાજુ કે આવું બધું પડ્યું હોય, દુર્ગંધ મારતું હોય, મારે ક્યાં બેસવું કે છે પૂજા કરવા. અને પેલો આવીને ધમાલ કરે. વાહ ભાઈ વાહ. એટલે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખીએ તો સુખ મળે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ. જો આધિદૈવ્ય તાપ છે, જેના કારણે કામ, ક્રોધ, લોભ, મોહ, આ ઇન્દ્રિયોની અંદર વાસનાનો જન્મ થાય છે. અધિક રજોગુણનું સેવન કરે માણસ સંસાર સુખમાં તો કામ વિકાર વધે છે. એ તો દુઃખ છે. સુખમાંય વિકાર આવે છે, એનાથી દુઃખ જન્મે છે. ન મળે તો દુઃખ. તો સંસારનું સુખ તો કોઈ કાયમી છે જ નહીં, અને ઇન્દ્રિયોનું સુખ તો માત્ર ક્ષણિક જ છે. પણ આ સમજવું બહુ જ અઘરું કામ છે. સાંભળીએ
અને સમજાય, પણ એને આચરણમાં લેવું અઘરું છે. કામ અને ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ. પરિવારમાં જોજો, તમારી ઈચ્છા પ્રમાણે ન થાય એના ઉપર તમે ક્રોધ કરશો. એટલે કામ, ક્રોધ, આ ગુણ છે ને બધા તપી જાય ઈચ્છા પ્રમાણે ન મળે ત્યારે. અને 10 ઇન્દ્રિયોના જે દેવો છે અધિક ચાહના કરે એટલે સમજવાનું આપણે દુઃખી થઈશું. અને ઇન્દ્રિયોનું સુખ તો આપણા પ્રારબ્ધ પ્રમાણે મળે છે. ક્યારેક તો આપણે જોઈએ ને કોઈને આંખો ન હોય તો કેટલું દુઃખ છે. જે ઇન્દ્રિયો આપી છે પરમાત્માએ, એ આ સંસારમાં આવશ્યકતા છે એટલે આપી છે. પણ અંધને જોઈને આપણને દુઃખ થાય કે આને જીવન કેમ જીવવાનું. તમે થોડી વાર માટે ટ્રાય કરો આંખો બંધ કરીને. અરે લોકો ખાલી પ્રાર્થના કરવા બેઠા હોય ને ત્યારે છે ને આમ એવું હોય કે પ્રાર્થના જ્યાં સુધી કરીએ ત્યાં સુધી આંખો બંધ કરીને કરવી જોઈએ. પણ તમે જો કેટલા બંધ રાખીને કરશે. ચાલો આપણે ટ્રાય કરીએ. ઉપાસના શરૂ થાય ત્યારે આંખો બંધ કરવાની અને પૂરી થાય ત્યારે ખોલવાની. એવી કોઈ પ્રાર્થના કરે છે? આ આપણી આંખો ઉપર સંયમ નથી. બસ ભગવાન સામે બેઠા છે તો એને જોઈએ તો વાંધો નહીં. ખુલ્લી હોય એટલે એમનો દર્શન કરતા કરતા તો પછી આજુબાજુમાંથી કોઈ નીકળે એના સામે જોવું જ પડે. આ કેમેરો કઈ આમ સ્ટેન્ડ કેમેરો નથી, સીધો જ રહે. આ તો મૂવેબલ છે, આમ બધું જોવે. ભગવાન સામે જોઈએ ને ત્યારે ભગવાનમાંથી દ્રષ્ટિ ના ખસે ત્યારે આપણો સાચો પ્રેમ કહેવાય. પણ એવો પ્રેમ આપણે સંસારમાં જોડ્યો છે કે જે ગમી જાય છે એને જોયા કરીએ છીએ. ત્યાં આપણી દ્રષ્ટિ ચોંટી જાય છે અને વિકારી બની જાય છે. પછી એ સુખની પાછળ માણસ જિંદગી ખપાવી દે છે. સરવાળે સુખ મળતું નથી. ઇન્દ્રિયોના સુખના ઇતિહાસ બહુ ગજબના છે કે એની કેવી દુર્દશા થાય છે. આજે મળે છે અમુક સુખો બાળપણના હોય, અમુક સુખો યુવાનીના હોય છે, અમુક સુખો થોડા મોટા થઈ જાય, પ્રૌઢ થઈ જાય પછી સમાજમાં મોટા દેખાવાના હોય છે. પણ ગરડા થઈ જાય પછી કયા સુખ રહે? પછી તો હરિનું નામ લે તો સુખ મળે, બાકી તો મળે. ઇન્દ્રિયો શિથિલ થઈ જાય પછી ઘણી ઈચ્છાઓ હોય, અંદર બધું જોયું હોય ને જીવનમાં જે ભોગવ્યું હોય ને એ પછી ઉંમર થાય ને પછી નડે છે અને અંતે જીવને અધોગતિમાં લઈ જાય છે. આપણે વાસનાનો કચરો અંદર ભરીએ છીએ. એટલે સંસારમાં રહેવાનું છે આધે વ્યાધે અને ઉપાધિ સૌમાં રહીને લેવી સમાધિ. બધામાં રહીને આપણે સમાધિ લેવાની, શાંતિ લેવાની. એમ બધું હોવા છતાંય કોઈ આકાંક્ષા આવી નહીં કે મારે આ જોઈએ છે. બસ સહજતાથી માણસ વિચરણ કરે. ગામમાં જાય ને તો સહજતાથી વિચરણ કરે. એવું નહીં જે જોયું એ ખાવું અને જે જોયું એ પીવાનું. શહેરમાં જઈએ ત્યાં તો પાછું એનાથી વધારે હોય સારું બધું. પાણીપુરીની લારી આવે હાલો કે ખાઈ લઈએ. ખાવા ના ગયા હોય પણ જોઈને ઈચ્છા થઈ જાય. જોઈને ઈચ્છા થાય સારી નથી, કારણ કે આમાં તો જોઈએ ને બધું ગમી જાય એમ થોડું બધું લઈ લેવાય. એક ભાઈ તો બસમાં ચડ્યા ને એ રૂમાલ મૂકી દીધો અને બેસવાનું હતું. તે એ રૂમાલ બારીએથી મૂક્યો, અંદર ગયેલા માણસ તો ત્યાં રૂમાલ એક બાજુ કરીને બેસી ગયા. એ કે મેં એમાં રૂમાલ મૂક્યો છે. કેમ? કાર્યો તમારો રૂમાલ, કે સીટ મારી છે, તમે રૂમાલ મોકલે તમારી થઈ જાય. એ કે હું મારો રૂમાલ તમારા ઘરવાળી ઉપર મૂકી દઉં. એમ થોડું આપણું થઈ જાય. લોકો એવી રીતે પોતાનું કરતા હોય છે. એટલે ત્રિવિધિ પ્રકારના તાપ છે. એમાં ઇન્દ્રિયોનો તાપ જીવ માત્રને સતાવે છે. જેણે શરીર ધારણ કર્યું છે એની જે ઇન્દ્રિયો છે એને દુઃખી કરે છે. હા, ઇન્દ્રિયો શા માટે છે? આંખો આપી છે ભગવાને તો પછી કઈ કચરો જોવા માટે નથી આપી. આ જગત સુંદર બનાવ્યું છે માલિકે, બસ એને આપણે નિહાળવાનું છે.
અને આંખો છે તો આ શરીર છે એટલે ખાવા પીવાનું, કામ ધંધો કરવાનું, બધા માટે આંખો પ્રધાન છે. સંભળાય ઓછું તો વાંધો નહીં આવે, ચાલે થોડું, પણ આંખો તો જોઈએ, એ પ્રધાન છે. પરંતુ આંખો નથી, એની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આંખોનું મૂલ્ય સમજાય. એક આંધળો માણસ હતો. તો એનું દુઃખ જોઈ અને કોઈ મહાત્માએ એમના ઈલાજ માટે એમને દ્રષ્ટિ આપી. દ્રષ્ટિ આપ્યા પછી માણસ એક દિવસ કોઈની પાછળ પાગલ થઈ ગયેલો. ત્યારે મહાત્મા એને રોક્યો કે ભાઈ તું કઈ જાય છે? મેં તને એટલા માટે આંખો નથી આપી કે એનો તું દુરુપયોગ કરે. એટલે પરમાત્માએ શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, એ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે. વૃદ્ધાવસ્થામાં આપણી કોઈ ઇન્દ્રિય કમજોર થઈ જાય, નિર્બળ થઈ જાય કે કામ ન કરે ત્યારે એની અગવડતાનો આપણને અનુભવ થાય છે કે સંભળાય નહીં તોય તકલીફ છે. ઉંમર થયા પછી તો કોઈ સાંભળવાનું હોય જ નહીં કથા સિવાય, અને સંભળાતું હોય તો કોઈ કથા તો સાંભળતા નથી. એને વાતો જ સાંભળવી ગમે. અને બે ડોશીઓ ભેગી થાય એટલે શું કરે? એ પુત્રવધુનું પુરાણ શરૂ કરે. પછી પુત્રવધુ ભેગી થાય એટલે ડોશી પુરાણ સાંભળે, અને બંને ભેગી હોય ત્યારે ગરુડ પુરાણ સાંભળે. એટલે આ સ્વાભાવિક થઈ ગયું છે લોકોને. એટલે ભગવાને ઇન્દ્રિયો તો આપી છે સાંભળવા માટે. હા, જરૂરી વાતચીત કરવી જોઈએ, પ્રેમની વાતો હોય, જરૂરી સંદેશ મળે ગામનો. પણ કથાનો સંદેશ કોઈ ના આપે કે આજે કથા છે, અને હોય તો પણ શું? ઉંમરવાળા તો ઠીક છે, પણ બીજા બધા નવરાશ હોય, મફતમાં લાભ મળે તો એ નહીં લેવાનો, સરકારનો લાભ મળે તો લેવાનો. એ કંઈ મફતમાં આપે તો લઈ લઈએ. ખાતરની ગાડી હવે કેટલી ભીડ થઈ જાય છે. ખાતર જીવનમાં બહુ જરૂરી છે, એમ આપણા જીવનમાં પણ શ્રદ્ધા જરૂરી છે. એના માટે પણ સમયાંતરે કામ કરવું જોઈએ, એટલો પ્રેમ હોવો જોઈએ. લાભ મળતો હોય તો જવું જોઈએ. એટલે શરીર સંબંધી જે તાપ છે ઇન્દ્રિયોનો, એ જ્ઞાનથી દૂર થશે, સમજણથી દૂર થશે. ઇન્દ્રિયો ઉપર જ્યાં સુધી નિયંત્રણ નહીં આવે, એમાં વિવેક નહીં આવે, એમાં બુદ્ધિની જરૂર છે બહુ. જીવનમાં જો સદબુદ્ધિ હોય તો ઇન્દ્રિયો નિયંત્રણમાં કામ કરે છે, નહીં તો બધા જ દુઃખી છે. બીજા બધા તાપ છે એનું પણ દુઃખ છે, પણ શું છે? પરમ ગુરુએ એનું વર્ણન કર્યું છે, સવારે આપણે શ્રવણ કરીશું. અત્યારે આપણો સમય થાય છે એવું મને લાગે છે, અને ઘડિયાળ પણ એમ કહે છે કે કલાક થઈ ગઈ છે. રાઈટ, માથે 10 મિનિટ. ઓકે, એટલે મારા રાજુભાઈનો તો ટાઈમ થઈ ગયો લાગે છે. પણ આ નિમિત્તે આપણને સાંભળવા મળે છે, અને આપણે તો જો કે વીકલી કથા સત્સંગ સાંભળીએ છીએ નિરંતર, પણ આ પરિવારને ક્યારે લાભ મળે? તો આવો પ્રસંગ હોય ત્યારે ને અમારા યુવાનો બેઠા છે, અને તો પહેલી કથા હશે. મોબાઈલમાં તો કદાચ ઇન્ટરેસ્ટ હોય, જોતા હોય ભલે, નહીં તો પછી નહીં તો આ કલાક આપણે કેવી રીતે કાઢીએ? નહીં તો અત્યાર સુધી જો કલાક હોય તો કંઈક કર્યું હોત ગમે તે. અત્યારે તો બહુ ફેસિલિટી છે મોબાઈલની, એટલે તમારે ટાઈમ કાઢવામાં આમ સહેજે તકલીફ ના પડે. કોરોના હતો પણ આ મોબાઈલને લઈને જ કોઈને તકલીફ નહીં પડી, બાકી તો છે ને ગાંડા થઈ જાત, હેરાન થઈ જાત.
એટલે મોબાઈલ અત્યારે માણસનું જીવન થઈ ગયું છે. પરંતુ આપણા લાભનો વિચાર કરીને કામ કરવું. સમય પાસ કરવા માટે મોબાઈલ નથી, સમય પાસ કરવા માટે જીવન નથી, પરંતુ આપણા જીવનમાં લાભ થાય, આપણા પરિવારને આનંદ મળે, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જે બોલાવવાની છે કોણ બોલાવશે? પહેલા રિપીટ કર. ચાલ, તારે અભ્યાસ કરવો પડશે થોડો, અને નિયમ લઈ લેજે આજથી કે હું રોજ સવારે